દેવ મારો ભગવાન એવું કહે છે કે ફોર્ચ્યુનર હોય તો બધાય બે જાય મહાત્મા. એ તો તૂટલી સાયકલમાં બે ને એને ભાઈબંધ કહેવાય. એ તો તેલમાં શાક ખાતું હોય એને દુઃખની શું ખબર પડે દેવ. એ તો પાણીમાં જેને શાક ખાતું હોય એને ખબર પડે કે દુઃખ છે ને કહેવાય એમ. પણ હું ગરીબાઈનો ધણી છું, 18 વર્ષનો દેવ છું. જેથી દુનિયા છોડી દે, ભાઈઓ છોડી દે, કુટુંબ છોડી દે ને તેથી કમડિયા ધોઈરા આવજો. ગુરુવાર બને રાતે 12 વાગ્યા પછી અશોક નાભીથી આવડા પાડો ખીચડીમાંથી જવાબ ના દઉં તો હું કમડિયાનો ધણી નહીં. અશોકભાઈ પાવર અભિમાનથી ધૂનતો નહીં. ક્યાં ગયો યશ? દેવ ભૂલો ના પડતો હોય તો યશ. આમ તારા બાપને દવાખાને લઈ ગયા, ગુરુવાર નહોતો, મારો ધવલો ગાદી ઉપર બેઠો હતો ને તે બટા ફોન કર્યો. બરોબર બોલું છું ને? આમ તેમ નથી બોલતો ને? તો મેં એવું કીધું યસ, તે રોઈને એવું કીધું કે ભુવા આવું બની ગયું. અને મેં ગાદી ઉપરથી મારા ધવલાએ વધાવો લઈને એવું કીધું કે જા બટા, જગતમાં પ્લેન બેહારવા દઉં તો હું ધવલા ગાંડાનો મામો નહીં. હા દેવ બરોબર બોલું છું ને યસ? હા તેવું કીધું. આનંદ ગયા બરોબર ને? આનંદ હોસ્પિટલે જાય, મેં એવું કીધું બટા મહાત્મા જગતમાં કઈ થવા દઉં તો હું ધવલા ગાંડાનો મામો ને. યસ બરોબર બોલું છું ને? હે તો દેવ હું એવું કહું છું તને, આ વિધાતા મેલડીએ હાથ પકડ્યો છે. આ મેલડી મન બોલવા દેતી છે. દૂધબાજી દીકરીએ જો કોઈ દી ખોટ પડવા દઉં તો હું ધવલા ગાંડાનો મામો નહીં. આવું હું ધવલા ગાંડાનો મામો બોલતો હોય તો 2-5 હાથનો વધાવો તો હવે બધે માર્કેટમાં દેવા માંડ્યા એટલે હું ઊંચા વધાવે વયો ગયો. ભુવા મારી કોઈ કોપી મારી પેલા તું હાલ ફેરવી નાખું એવો છું. હા મારી કોપી નહીં મારવાની. હા તો દેવ એમાં એસી અંદર રહેવું નથી, 90 ઉપર જવું નથી. આવું કહો બરોબર બોલું છું ને? પરફેક્ટ હોય. હા એ તો અભી ટેલર હે, પિક્ચર જોવું હોય તો ગુરુવારે કમઠી આવવું પડે. હા 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 દેવ 300 હેઠે તો હાલતો નથી. હા એ હજી બધી માર્કેટ ગોતતું રહેશે. તા 2 વર્ષ વયા જાય છે, તા હું 1000 ઉપર વયો જઈશ. હા મહાત્મા પાવર અભિમાનથી ધૂનતો નથી. હા એક આહુડે આવ્યો છું ને વટવારો છું. આ વટમાં કોઈ દી ફેર પાડવા દઉં તો ભલામાના મારા રામને ખોટ બેસી જાય. હા નિલેશભાઈ તમારા ભાઈબંધીનો દેવ છું. ખરેખર ખમા કેવો ઉતરો હું કમડિયાન ધણી ઉતરો હોય તો એમાં નેવાસી જાય પૂરી જોઈ. આના કોઈ દી ભાખેલા ભોય પડે નહીં, પડે નહીં, પડે નહીં મારી ના. મારા ભાખેલા ભોય પડે તે દી મને આય મને કમઠિયા વાળા મામા દેવને કોણ માને માને માને. ખબર હોય દુનિયામાં રાજા બનાવી રખડાવે મારો મામો. મારો મામો આવે
એ જાગ ધવલા જાગ તારો મામો આયો એ જાગ ધવલા જાગ તારો મામો આયો એ રાજે 3 વાગે ને મામો રમવા આવે રાજે 3 વાગે ને મામો રમવા આવે એ જાગ હું જાગ તારો મામો આયો દેવ હું એવું કહું છું કે આઈથે કરીને બધાય દુઃખી છે કેમ આવું બોલું છું આ ભૂલી ગઈ દુનિયા જન્મ દેનારી માને ગોખલા બેઠાની કરની માતાને આ બેને હાચવી લ્યો એટલે કમટિયા જાહેર જોવા ન આવું પણ આવું બોલું છું હા હા ભટકા છે ખોટા આઈથે કરી બાકી માય માં બીજા વગડાના વાહ પણ આ કળિયુગ આવી ગયો દેવ માને હેઠે જમવાનું અને આ બધા ડાઇનિંગ ટેબલ ઉપર જમવાનું થઈ ગયું ને એટલે બધા દુઃખી થયા મહાત્મા હે દેવ જ્યારે તમે પેટમાં હતા ને 9 મહિના તમારી માએ કેટલું દખ કર્યું છે એને ખબર છે એનો સમય આવે ને ગઢપણનો ત્યારે તમારાથી હચવાતા નથી તેથી તમને નડવા લાગે કે તને ક્યાં ખબર પડે છે હેઠી બેહી જા મહાત્મા એને ખબર ન પડતી હોત ને 2 મહિનાથી આવતી આમ કર્યું હોત ને તો આ કઈ ખબર પડે તેવું થાત નહીં